कृष्णा चुडासमा गुड मॉर्निंग बहन. कृष्णा चुडासमा गुड मॉर्निंग बहन. गुड मॉर्निंग टॉमी. गुड मॉर्निंग टॉमी. टॉमी गुड मॉर्निंग. ઉભી થાય. ટોમી નો રિએક્શન જો. એને એમ કે મમ્મી ખાવાનું દઈશ. ઓહ 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 ઓ માય ગોડ. ઓ ભાઈ આ મોબાઈલ પડી જાય તો ઓ ભાઈ થાય સીધો. ગાઈઝ તો ગાઈઝ આપણે પાર્સલ બધા પેક કરી દીધા. હવે જાય છે પાર્સલને બધાને ફેંકવા, પાર્સલ કરવા. એન્ડ નેહા પાસે બીજા પણ મેં ફોન નથી કર્યો. મને લાગે છે કદાચ અત્યારે નહીં હોય. ચાલો ને બપોર વચારે જવું. પહોંચી જાય ને તો સરપ્રાઈઝ નહીં દેવાય. કદાચ નહીં હોય તો સરપ્રાઈઝ નહીં દેવાય. તો જોઈએ હવે. પછી ત્યાં પહોંચીને ફોન કરી ઘરે આવીશ તો પછી ઘરે જઈશ. ત્યાં જ બોલાવીશ કેમ કે હું નાનીકડી કેક લઈને જઈશ. કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે ગાઈઝ. ગો ભગાભાઈ ચલો તો હવે જઈએ આપણે. અત્યારે મારી બેનને ફોન કર્યો. મેં કીધું હાલ ને, મેં કીધું નેહાન ઘરે જવું હે. નેહાને કોંગ્રેચ્યુલેશન એ કહેવાનું હે. તો મન કે એન બેનપણીનો હે ને કાલે કે બેનપણીને કાલે લગન હે. મને કેલી મારે નીલમ હાટું ગિફ્ટ લેવું. તો મેં કીધું હાલ ને મારી ભેગી હાલ ને કરી ભાર્ગવ બે દાંત કાઢી એવું ખબર શિવલા કાઈ કામ નથી. શિવલા હાટું કીધી એટલે મેં ફોન કર્યો. તો ભાગા ફોન કરવો ને તો એને હવે તો આપણે કેક નો ઓર્ડર લેતા જઈએ. કેક ઓર્ડર ને લેતા આવીશ. લેતા જાઉં પછી 5 મિનિટ થાય થી જાઉં સીધે જાય. અરે દીકરા શ્યામા જીંકશ. એક જ છે. हाँ बस ये भी आपे ना कहीं रखे जाए એટલામાં. इस बच्चे को लेकर कहाँ जा रही है बहन तू? ये बच्चा देखो गाइस, यहाँ पे बच्चा देखो गाइस. ये तो पास देखो क्यों आओ है क्यों है माली मासी ले दीदू मने कितने माली मासी गाइस. यहाँ से पाली मैंने पोस्ट कर फोन के बनता है. नहीं फोन नहीं जा. તો આપણે કરીએ સરપ્રાઈઝ નેહા દીદીને. નેહા દીદી ઓ બાપા બાલીબેન તો જો બાલીબેન. સરપ્રાઈઝ. તમે જો કોને લઈને આવ્યા? એને જ જોઈને સરપ્રાઈઝ. કોંગ્રેચ્યુલેશન કેક. આપણે કેક કટ કરીએ. ચાલ તું આવી ને એમાં બધું હાલ ને પહેલા લાગ્યું બેસી જા નીચે બેસી જાઉં. ચલો કટ કરો. બાવ ઉઠેલું હોય તો બાવ આરે કર. કોંગ્રેચ્યુલેશન ચાલુ છે ને ફોર યોર ન્યુ વેન્ચર. થેન્ક યુ. ન્યુ વેન્ચર છે ન્યુ વેન્ચર આયા તો તાર મમ્મીને કીધું બોલો અને મમ્મી તો કાઈ નહીં કરતી. આ મમ્મી આજ બપોર રેસીપી જોતો તો ઓલી બાઈને કે માં સબસ્ક્રાઇબ ન કરું તું રેસીપી બતાવી દે. Thank you. Yeah. હાય પૂજા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ નાઈટ હે અત્યારે. કેટલા વાગ્યા? અત્યારે વાગો મને નથી ખબર. 7 વાગ્યા. ક્યાં ગઈ હતી મૂંગો વાડીને? કિહરિયું લેવા ગયા હતા ભાભીને. ખીહરીમાં શું લીધું? ઓ મા વાવ, ધીસ ઇઝ ઓરિજિનલ. યસ. મમ્મી આ શું હે? તાંબાની તો બોટલ હોય. આપણા મમ્મી જો પિત્તળ નહીં હે ને. પિત્તળ નહીં. ગાઈસ આપે એમનું ખીહરીયું છે ને બાવ માટે એવું લીધું. બાવટે પાણી હમ બાવ માટે એવું લીધું. ઘૂઘરી વાળી પેન. કોઈ જન પીતો જાય એવું જઈલું. મમ્મી તો દાંતિયો લઈને આવે. મારો દાંતિયો. અરે વાહ. સો ગાઈસ અત્યારે અમે ક્યાં જાય છીએ? ખાવાનું જ જાતા પગા. પછી હાવ ન બોલવાનું હોય. ભલે આપણે ક્યાં જાય? આપણે ભાભીને ખીરી દેવા જાય બધા ઘરેથી. તો ભાભીને આપણે ક્યાં લઈ જાય? ભાભીને આપણે બહાર જમવા લઈ જઈએ છીએ. શું કામ લઈ જઈશ? ખાલી એમ કે પછી ઘરે આપણે બધા એમ કીધું મોડા જ જાય તો પછી ભાભીને કહે કે હા. ગાઈસ અમે એટલા માટે જાય છીએ. અમે ઘરે ઈ કે ઘરે જ જમી લે. પછી ઘરે જમવાનું પ્રોબ્લેમ ઈ હે કે શિવલું માં બેન હેરાન થાય, પછી શિવલું બી હેરાન થાય. શિવલું રેન્ટ રાઈડ કરે, પછી કે ઘરે નથી કરવું, આપણે બહાર જમવા જાય. ઘરે જમવાનું હોય. હા તો ગાઈસ મારા મમ્મીનો બર્થડે બી છે આજે. મમ્મી નગડી હેપી બર્થડે કેવું? હેપી બર્થડે મમ્મા. બધા કારે કે હું ઓકે
લાઈટ ઉપર સ્પાર્ક બોલો બોલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ તમારો મારો બર્થડે હા જે તમને ખબર હે ને થેન્ક યુ થેન્ક યુ ખબર હે હા ખબર ખજૂર ખજૂર ચલો ગાઈસ હવે જાય ફટાફટ અરે અંજો ચીલું તો કરે ગાઈસ તો શિવલું આવું દેખાય જો મેં આ લઈ દીધું તું શિવલું દાદા નાના જ બોલે રાખે દેખાય લાઈટ એને તમારો પૂછવું છે હવે આઈપન આઈપા ગઈસ આ બે બાધે હે ને લેવા હાટ અંજો ઈ આઈ છે તો આપીને પેલું આ શિવલું લે So guys, this is the Revit Hotel and चलो मामा मेरा कोई ब्लॉग ही नहीं ले रहा गाइस ચશ્મા પહેરો ગાડી એટલા માટે રાખો શિવલો ઓળખતો નથી મને એટલે શું કેવું પૂજા તારે આના વિશે શું કેવું તારે આ બધી વિશે શિવલું વિશે બધા વિશે ઘોડું બાવ છે ઘોડું બાવ બાવ બધા ભેળા જ હોય પણ સેવડીનું ઘોડું બાવ છે ગમે એવી રમાડે ગમે એવી વસ્તુથી તો રમે રાખે હા એને તમે ફેરવો તો ગમે અને બેસાડો તો ના ગમે બેસાડો કામ કરે અને ફેરવો તો બાવ બાવ જો બાજુ હોય બાવ બાવ બધા શિવલું ના ફોટા જ પાડે ગઈશ અહીંયા 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 सब्जी कितना होगा हिंदी भाषी ये शाक लगा जो 8 लोग हैं पनीर में लेना है कि वेज में लेना है वेज में एक लहसुन में शाक छोले भटूरे छोले दूसरा छोले भटूरे छोले भटूरे लहसुन में शाक काठवाड़ी में हाँ वो छोले चाहिए भाई काठवाड़ी में चाहिए हाँ वो मिल जाएगा ना लहसुन में शाक नहीं है ओ तो आप छोले भटूरे में लिखो છોલે ભટુરે पनीर में क्यों सकते પનીર ગમે મંગાવી લો ચીઝ પનીર ઓલું મંગાવી લો ચીઝ બટર મસાલા ચીઝ બટર चीज बटर मसाला હા एक चीज बटर मसाला ગાઈસ ફર્સ્ટ ડિશ છે આપણી એઝ યુઝ્યુઅલ પનીર બાર્બીક્યુ પૂજા મારી ફેવરિટ હે તો આપણે ચાખીને કહેશું કેવી બની છે પેલા ગાઈસ તે કેક રાખી દીધું છે પણ દેવા ક્યારે આવશે ભાઈ કેક રાખ્યું છે ત્યાં દેવા ક્યારે આવશે રેવત એટલે ગિરનાર રેવા તો નથી કીધી કેક રાખી દીધું દેવા ક્યારે આવશે ગીતુ મમ્માનો બર્થડે છે ગીતુ મમ્માનો બર્થડે છે ગીતુ મમ્માનો બર્થડે છે તો ગાઈસ અહીંયા તો અમને બહુ વધારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી દીધું અમે તો ખાલી કેક મંગાવી હતી પણ અહીંયા હેપી બર્થડે નું બધું છે એન્ડ ધીસ ઇઝ બ્યુટીફુલ કેક ગાઈસ પણ મમ્મી નથી ખબર આવી બધી
માંથી ના કર. હેપી બર્થડે ટુ યુ. તું કોને ના કાઢો. બધા જોતા સાપડા ખાવ જો તો ખરી મજા આવશે. સાદી હે રસમલાઈ હે. ભલે પણ ડીશ લઈએ ને મત કાપી લઈએ. યાદ લઈ લે. આ છે પૂજા લસણનું શાક. ચીઝ કેક વાવ. ખદડી એટલે શું થાય સુધી? ખદડી એટલે ફેલકાસ. હેલ્કેસ. વાવ. સ્પૂન એક જ સ્પૂન હે. તું તો લેતે 3 कट केस. हाउ कैन गाइस ईट चीज? खिला दो बहन. ये गयो वाह थैंक यू. इसको नहीं मिलेगा ये किसी को नहीं. अबे આપી દે ને ભાભી એમ કે ને વચમાં દેખાય ને લાઈટ એને. તમારો પ્રશ્ન છે. અબે આપ ને. સોરી બ્રો. આઈતા એડું દેખાય ને હમ માર ને પણ નો સિવલુ અંજો ઈ આઈ છે તો આપી ને યો લે મિઠુ હાલ હાલો આયો મારો સિવલુ આયો આ પછી એલા ગાડીમાં બેઠા આપના એ જોતો તમારા હમ છોકરો તો ચીકો છોકરો તો મોબાઈલ નું વાટે રાખે. સિરિયસલી બાયદા બે બાય જીજો આ તો એ સિવલુ મોઢું દેખાય એ નો બ્રો. આને કેવાય ને તો આવતી જ નથી. અમે તો આવ્યા તો here. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સો અત્યારે અમે જઈએ છીએ ગામમાં તેલ લેવાનું છે. હા ગાઈઝ હું તેલ લેવા જાઉં. તેલ ખતમ થઈ ગયું. મમ્મી ગયા તેલ લઈ બેન. એન્ડ પહેલાં હું જઈશ શિવલુ પાસે કેમ શિવલુ શું કહેવાય કે સવારે ઇન્જેક્શન માર્યા પોલિયોના અને રસ્તો તો બહુ રોડ કરતો હતો તો મને ત્યાં જવાનું મન થઈ ગયું. તો ચાલો જઈએ. મને લાગે છે એને હું રમાડી પછી વહી જઈશ. સૂતો ન હોય તો સારું. તો યા ગાઈસ ચલીએ તેલ લેને એન્ડ શિવલુ કો રમાડને. શું બનાવી રહ્યા છો ભાવનાબેન? આવું બધું તમે શું બનાવો છો? ખજૂર પાક. ગાઈસ તો મારી બેનની પાસે નહોતી એવી, હું બાવ પાસે આવી હતી. મારી બેનને જોવી પડે કેમ કે બાવ સૂતું છે. તેલનો ડબ્બો લેવા જાઉં. ભાવ એટલે એટલા બધા ડ્રાયફ્રૂટ નાખવા પડે. પિસ્તા એન્ડ ઓલ. કેમ બનાવવાનો રેસીપી તો આપો. કાઠિયાવાડી થોડી તો રેવા બીકું બોલે ના તો જ આવી ઘીમાં પેલા ખજૂરને શેકી નાખવાનો ક્રશ કરેલો, પછી ડ્રાયફ્રૂટ નાખી દેવાના. બીજું કઈ મીઠી વસ્તુ નહીં નાખવાની ને એમાં? ના કાઈ નહીં. આટલું ઓલરેડી ખજૂર મીઠું જોઈએ કા? બેન એટલો તો મીઠો ખજૂર. વાવ. પંદર ફોટો પાડો ખજૂર ટેપલી હાથમાં. તો તેલ લઈ જા પેલા. કાઠી તડકા. તો તેલ લઈ જા પેલા. તેલ લેવા જઈશ પેલા હું જોઈ લઉં તમારે પપ્પા કેમ બનાવું છું. તમે કઈ રીતે રેસીપી આપી દીધી એમાં ને? છે ને ખજૂર નીકળી છે, ખજૂર નાખવો પડશે. ડ્રાયફ્રૂટ વધારે નહીં ખાતે થઈ જાય મેલ્ટ તો નહીં મિક્સ. સોરી મિક્સ. મેલ્ટ કેમ થાય? મેલ્ટ તો ત્યારે આને મેલ્ટ કરવાનું છે ખજૂરને. વાવ યાર તને આવું બધું આવડે બનાવ કેવાય. તો મોબાઈલ કેવા હાટું જોતા હોય માણસ? મોબાઈલમાં જોઈએ તો બધું આવડવું જોઈએ. એવું હોય તો આંટી વળી ગયા. ખજૂર પાકવાળા બેન
ગાઈસ તો હવે આને મિક્સ કરશે અને પછી એની થેપલી બનાવશે અને પછી મારા જીજુને ખવડાવશે કે જીજુને ખાવું એટલે બનાવ્યું એવું ને હારી માંગો જીજુ તો આમ ઓડાઈ છે આ ખાવું જ બનાવી દો આ ખાવું જ બનાવી દો હવે શું નાખો એમાં થોડું ઘી નાખીને થોડુંક ઉપર હજી ગેસ ઉપર રાખ. વાવ તમે ઘરે ઘી બનાવો છો યસ ઘરનું ઘી. વાવ મારા પપ્પાએ ભેંસ લીધી ને તમને આવું મળે ચોખ્ખું. એનું બનાવ્યું હા એનું છે. વાહ તો તમે નથી બનાવતા ઘરે? અમે તો બનાવતા જ નથી હજી મલાઈ કાઢવાનું ચાલુ કર્યું એ બેન મલાઈ ખાઈ જાય અમારી પૂજાબેન કોઈ જેવી નથી થતી. વાવ સો ગાઈઝ આ છે ખજૂર બનાવવાની રેસીપી હવે હું જાઉં તેલ લેવા બાય 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 ટાટા સી યુ મને કેટલા બધા ઇન્જેક્શન માર્યા હતા તો શિવલુભાઈ હુતા છે મસ્ત આરામ કરે છે શિવલુભાઈ તો આપણે જોવા ના મળ્યા પણ આપણા બેનને ખજૂર પાકની રેસીપી આપી તો તમે પ્લીઝ ખજૂર બનાવજો ઘરે કેમ કે શિયાળામાં ખજૂર બહુ સારું કહેવાય ખાવા માટે તો ખજૂર પાકની રેસીપી બનાવજો અને ભાવના બેનને થમ્સ અપ આપજો હે ને અડચણ ઝંઝડ અરડ પગા જોઈ શકો છો કે આ ચુંદડી 7 વર્ષ જૂની છે મારી યુટ્યુબ ચેનલનો 3જો વિડીયોનું શૂટ હતું ત્યારે લીધી હતી એન્ડ અત્યારે મેં જોઈને તો મને આમ નોસ્ટાલ્જિયા ફીલ થયું અને મને આમ જૂનું બધું યાદ આવવા માંડ્યું તો આ ચુંદડી મેં ત્યારે લીધી હતી ક્યાંથી લીધી હતી યાદ નથી ઓ ડેની જીગર ગાઈસ ગુજરાતી ફિલ્મ આવે છે ડેની જીગર સારું હશે કેમ કે પહેલી વખત કોપને લઈને પોલીસને લઈને ફિલ્મ આવે છે એમાં યશ સોની છે તો સારું જશે યશ સોની છે એટલે તો હું તો કહું છું જોજો મજા આવશે તમને મેં જોયું નથી પણ હું તમને કહું છું યસ ડેની જીગર સારું જશે તો એટલે સારું જ કહેવાય એ ભાગા ગાઈસ તમે જોજો સારું હશે એન્ડ બીજું એમ કહેતી હતી કે હા આ ચુંદડી મને 7 વર્ષ પછી મળી છે તો મને બહુ સારું ફીલ થાય નાખવાનું બીજી એક વસ્તુ બી કહેવી હતી કે હું વિચારું છું કે મારી ચેનલની અંદર હું હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરું 3-4 જ વ્લોગ નાખું આખા મહિનામાં પણ શું કહેવાય કે મારી ચેનલની અંદર હું હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરું જેથી કરીને મારો મતલબ ઘણો બધો ફાયદો થઈ જાય હું એમાં બી ચેનલ મતલબ થોડીક એક્ટિવ થઈ જાય કેટલા ટાઈમથી એક્ટિવ નથી એમાં ખાલી સોંગ જ પોસ્ટ કરું છું અને શોર્ટ વિડીયો જ પોસ્ટ કરું તો તમારું શું કેવું છે એ ચેનલમાં હિન્દીમાં વ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ કે નહીં તેરો નહીં શીખતો તો So guys, ખજૂર પાક રેડી થઈ ગઈ. Oh wow, yeah. Looking so nice, babe. જોવામાં સારી છે. જોવામાં હારી છે, ખાવામાં હારી જશે. હવે ખાઈને કહેશે કેવું બન્યું છે. મારે ખાવાનું કેવું હે? ગાઈસ તમે રેસીપી જોઈ લીધી ઘરે જઈને બનાવજો. ભાવના બેન બોલો ને એક મારી મોબાઈલ બાપામાં એ તો ધીમે ધીમે ખાઈ છે હું સ્વાદ લઉં સારું બન્યું મોઢામાં નાખ્યા ભેગો સ્વાદ આવી જવો જોઈએ ચાવે છે ઓગારે બેયની જેમ ગાયને વાર ન લાગે ચાવવામાં પાવલું કરવામાં સ્વાદ લેવામાં એમ આ ગાય થોડો છે ગાઈસ એ બાનું ઢેફલા ઉપાડ્યા તો એટલે આખો પવન કમેન્ટ કરી હતી કેટલી બધી કમેન્ટ કરી હતી અમને મારો સમજ ઓબડો બધા માણસો મોબાઈલ મારો આમ આખો આમ મૂકે ના લે એવું નથી હા એક બોડું સારું દેખાય એવું જ રાખ્યું હોય કાપી નહીં એને આમ બેન માણસે કમેન્ટ કરી હતી કે માથારાવાળી કમેન્ટ કરી હતી ભાગો માથા રોય મેં લેતા મારા આડા દેખાય તો એનું મોઢું એના બોડી પ્રમાણે હતું પછી ટીટ મકડા થઈ ગયા તો એનું માથું મોડું થઈ ગયું એટલે એનું નામ રાખ્યું માથારો તું માથારી માથા તમારું તાર તો શરીર નાનું અને પતલો હોટી જેવો અને માથું એટલે માથારો એમાં વાળ તે સપાટ કરી નાખાય ત્યાં આમ વાળ આમ કરી નાખાય એટલા જ દેખાય થોડા ખાઈ ઓગાડ લે પેલા પછી બોલ હવે તો નથી યાર ચાવવું પડે બધા ચાલે